હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી। આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને ભાઈ સવારના જો કે 7 ને પણ 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાના સુરજ દાદા દેખાય છે નહીં, પણ વાદળછાયું વાતાવરણ સવારનું ભાઈ। અને અત્યારમાં ખેતીવાડીનું કામકાજ છે, આજે પાણી વારવાનું મગફળીમાં જો કે પાણી ચાલુ કરી વાર્યું છે કેમ કે 7 વાગ્યાનું, અને અત્યારે તો જો કે 8 વાગવા આવી ગયા છે અને પાણી ચાલુ છે મગફળીમાં। અને સલ્ફર પણ ભેગું પાવાનું ચાલુ કરી વાર્યું છે, તમને બતાવું કયું છે સલ્ફર। અને 15 કિલા નહીં પણ 16 કિલા જેવું છે ડોલ આપણે લાવ્યા હતા સલ્ફરની, અને પાવાનું ચાલુ કરી વાર્યું છે કમ્પ્લેટ। અને કાલ તો જો કે થોડું ઘણું પાણી વાર્યું હતું આપણે, કાલ 5 વાગે ચાલુ કર્યું હતું આપણે। 5 વાગ્યાથી સામે આવ્યાથી ત્યાં છેટા સુધીને આપણે 7 ભરડા એવું 7 ભરડા પાયા હતા કમ્પ્લેટ। બાકી આપણે આવી રીતનું તો કે પાણી આવે છે 480ની સ્પીડ ઝડપમાં। અને મગફળી આપણે આવી ગયા કલરમાં છે, જો કે કમ્પ્લેટ ખેડૂત ભાઈને કહી આવો કાંઈ કલર છે મગફળીનો। અને આપણે જો કે ખાતર તો એક વખત નાખ્યું હતું યુરિયા અને DAP મિક્સ કરીને 1 ઓગસ્ટમાં, અને આજ 12 થઈ એટલે 12-13 દિવસ જો ટાઈમ થયો છે તો એ ખાતર નાખ્યું હતું। અત્યારે આપણે સલ્ફર જો કે પાવાનું ચાલુ કર્યું છે, કેવું કામકાજ જો કે સારું આપે, ઘણા વખાણ કરતા હોય છે એટલે ઉતારો સારો આપે અને કંઈક દાણા કંઈક વજનવાળા થાય, ટપોરા જેવા દાણા થાય એટલે કાજુ બદામ જેવું કામ આપે એમ કહે છે બધા। 1550નું ભાવનું આવ્યું છે 15 કિલાની ડોલ। બોલ જય જવાન જય કિસાન, રામ રામ, જય માતાજી બધાને। એટલે માંદા ખોલે બોલ, હવે બોલ રામ રામ જય માતાજી। એ ભલે નમી ગયું કાંઈ ન થાય ને, અરે અરે રામ રામ જય માતાજી બધાને। અને સલ્ફર આપણે આ બાજુ વાતો કરી વાર્યું છે, પાણી ભેગું અને અડધું છોટી જાય પપ્પા, તરીએ થોડુંક જામી ગયું હે ને, જોઈ લો એટલે હા લાય દેખાડતો કેવું છે કરતો, અસલ દેશી માખણ જેવું લાગે છે। બોલ દવા હે ભાઈ, સલ્ફર છે વ્યાતું કર્યું છે પાણી ભેગું, અને પાણી જાય છે। પાણી આપણે ઉપલા ભાગમાં હજી હાલે છે, નીચલો ભાગ તો બાકી છે નારિયેળવાળા ભાગમાં, એટલે કે નારિયેળવાળા પથ્થરના ભાગમાં જ। અને મગફળી કમ્પ્લેટ 2 મહિનાની થઈ જશે હાઈ ક્લાસ, 2 મહિના ને 2-3 દિવસની મગફળી થઈ છે। અને સલ્ફર આપણે તો કે પોર તો કાંઈ પાયું નથી, પોર પાયું જ નહોતું ઠામું કોઈ, અને DAP ને ઉરિયાની નાખ્યું હતું કાં, અને ઓણ પાછું કીધું આપણે નાખી દઈ, ઓણ સલ્ફર પાવાનું કીધું કહી દઈ કેવું કામ આપે। અને આ છે સલ્ફર આપણે આ બાજુ સાંટા જેવું થોડું ઘણું આવે છે ને, નીચે મૂકી દીધી છે। અને આ ભાઈ સલ્ફર, આ ભાઈ સલ્ફર છે આવું છે કંઈક, જો થોડો ઘણો ભૂકો છે, બાકી પાણીમાં આપણે પાવા માટે તો વધારે કામ આપે, બાકી ઓમ નાખ્યા કરતાં કીધું પાવામાં વધારે સારું રહેશે, એટલે આપણે પાણી ભેગું વાતો કરી વાર્યું છે। અને આવી રીતનું કંઈક છે 90% જી, અને આની MRP કિલા જોઈ લ્યો 15 કિલા, એટલે આવી રીતનું છે ભાઈ। કાં છોટે શું તું શું કરે છે? અને નિશાળે જવાનું પછી વાર છે ને, આજ નથી જવાનું। કાં શું કામ? ના મામાની આ ભેંસ નિયાણી છે, પાડી આવી છે। હા એ બાજુ જવાનું કાં? ચાલો હું પાડી બતાવું। ચાલો ભાઈ, આ બાજુ બૈરું આવી ગયું છે નાસ્તો લઈને। અને શું નાસ્તામાં શું છે? ખબર પડે। હાલો ભાઈ, સવારનું શિરામણ છે, શેરો ખાલી એક નાસ્તો કરી લઈ, બીજું કાંઈ લાવ્યું છે? બીજું શું લાવે? શેરો બનાવ્યો છે સોખા ઘીનો સ્પેશિયલ। હાલો ભાઈ બધાએ શિરાઈ લે, અને પાણી હાલે મગફળીમાં, અને આવું ભાઈ લીલુડી ધરતી, હવામાન 1 નંબર છે સવારનું। ચાલો ભાઈ થયા છે વહેતા શિરાઈ લીધું તો કે
થોડું ઘણું નાસ્તો કરી લીધો છે ખાલી શિયાળાનો. અને ભાઈ રજવાડી બૂટ સડે લીધા છે. મગફળી જો કે થોડી મોટી થઈ ગઈ સાથે કોઈ મજા આવે, પાણી વાળવાની મજા આવે અને જીવ જંતુની પણ આપણે થોડી સાવચેતી રહે, કાળજી રહે એટલા માટે. ચાલો ભાઈ, વાગ્યા છે અત્યારે 9:40 અને વરસાદ ચાલુ થઈ ગયો નેવાસું એવો. વધારે એવું બધું નથી પણ નેવાસું એવું આવે છે. અને વરસાદ ભાઈ આમ તો ઘણો ટાઈમથી બંધ છે, 8-10 દિવસથી થઈ ગયું. અને પાણી પણ પહેલું પાણી ચાલુ કરી દીધું મગફળીમાં કમ્પ્લેટ હાઈ ક્લાસ. અને આપણા અનુમાન પ્રમાણે આપણે વરસાદની થોડીક આગાહી કરવાની છે. સાચી પડે તો ભલે અને ખોટી પડે તો ભલે. બાકી મારા ખ્યાલ પ્રમાણે હવામાન છે વરસાદનું હાવ ઢાબર ઘણો ટાઈમ થાય, પણ આ બધું હવામાન હાવ ખોટું લાગે છે જોયામાં. અને વરસાદ જો કે સાચો વરસાદ સારો પાણી લાગે પાણી ન પાવું પડે ને એવો વરસાદ પાણી જો કે વરસાદ થાય છે, પણ એ આપણે 22 તારીખ પછી 22 થી 24 તારીખની અંદર 22 થી 24 તારીખમાં 22 અને 24માં ઓગસ્ટમાં વરસાદ 100% આવશે. બાકી હજી 10-12 દિવસ જો કે ખેંચાવશે એવું લાગે છે આપણા અનુમાન પ્રમાણે. આ પહેલી આજ આપણે થોડીક આગાહી કરી છે, સાચી પડે કે ખોટી પડે કાંઈ નક્કી નહીં. બાકી કોમેન્ટ કરતા રહીજો માહિતી, તો સાચી પડે તો ભલે અને ખોટી પડે તો ભલે કોમેન્ટ કરજો, જેવી આપણે સારી એવી આવડે એવી. ચાલો ભાઈ, વરસાદ તો કે વધ્યો, હવે થોડોક વધારો થયો છે. અને ભાઈ આંબાનો કલર જોવો તમે, એકદમ એટલી કુણપ છે ને આંબાની વાત ન થાય, ઘણી બધી કુણપ. અને વરસાદ પણ ચાલુ છે અને આપણે આ બાજુ પાણી પણ સામે હાલે છે. હવે જો કે એવું લાગે બંધ કરવું જોઈએ. બાકી વરસાદ સારો પડે છે. અને વાગ્યા અત્યારે 10:30 જેવો ટાઈમ થયો છે. જો કે આપણે ભેંસ વિયાણી હતી સાંજે, ગઈકાલે સાંજે 9-9:30 રમેશભાઈની બગડી ભેંસ. આપણે જો કે ભેંસ વિયાઈ ગઈ છે મારા હારા ભાઈની, રમેશભાઈની, અને પાડી આવી છે. અને ચાલો ખેડૂત ભાઈ, આપણે કાલનો વિડીયો થોડોક એક ક્લિપ લીધી હતી 1 મિનિટની, એ જોઈ લ્યો. કાલ પાણી ચાલુ કર્યું એનું આપણે 5:30. ચાલો ભાઈ, મગફળીમાં જો કે પાણી વાતું કરી વર્યું છે. અને સાંજના જો કે 5 વાગે ચાલુ કર્યું પાણી કમ્પ્લેટ ઉપલા ભાગથી. અને આ બાજુ ખેડૂત ભાઈ આવી ગયા છે. હા, માહિસિયા ભાઈ, શું કે રામ રામ, મજામાં ને? અને સલ્ફર વેતું કર્યું છે ભાઈ, આ કાંઈ કંપનીનું છે સલ્ફર. આપણે પોર તો નહોતું પાયું, વણ કીધું વેતું કર્યું છે. આવી રીતનું કંઈ કામકાજ હાલે છે. સલ્ફર મગફળીમાં તો ફુકારો એવું બહુ નથી કાંઈ, અમુક છોડવા અમારે ફૂકા દેખાય છે. સલ્ફર બધા ઘણા પાતા હોય છે. ચાલો ખેડૂત ભાઈ, આ આપણે વિડીયો જો કે ગઈકાલનો હતો 1 મિનિટનો. બાકી મગફળીમાં પાણી ચાલુ કર્યું છે અને સાથે સલ્ફર પણ પાયું છે. અને આજનો વિડીયો ખેતીવાડીનો આપણે ઓર કાંઈક રહ્યો છે, આ સાથે જ વિડીયો કરશું પૂરો. આજનો વિડીયો કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વાળજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળશું કાલના નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી. ખેડૂત તરીકે પાણી જો કે ચાલુ છે. આપણે અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 12 વાગ્યા છે. અને વરસાદ આવ્યો નથી બહુ એવો કાંઈ, નેવાસો ખાલી આવ્યો છે. એટલે આપણી આગાહી લગભગ સાચી પડશે એવું લાગે છે 100%. કોમેન્ટ કરી વાળજો અને વિડીયો આપણે પૂરા જોઈજો. અને આ પહેલી આપણી આગાહી છે, એટલે 22 થી 24 ગાળા લગી વાટ જોઈજો. બાકી હજી બીજું પણ પાણી પાઈ દીજો. એક પાણી તો ચાલુ કરી વાર્યું છે અને એક પાણી હજી પાવું પડશે એવું લાગે છે. વરસાદ આવી જાય તો આપણે કંઈ સારું છે, ખેડૂતને ફાયદો છે. પણ વરસાદની આગાહી મારા અનુમાન પ્રમાણે આવી રીતનું છે. ચાલો, કાંઈ વાંધો નહીં. અને આપણી એક બીજી ચેનલ છે ખેડૂત પરિવાર, એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરજો. જય જવાન, જય કિસાન.